Hello students, good morning to everyone. This is our lecture number 8 of SY BCom semester 3. The subject is Principles of Macroeconomics 1, and today we are learning about chapter number 7, that is effective demand. Chapter number 7, that is effective demand. So let's go on to the question. Today's our question is, explain the concept of effective demand. Explain the concept of effective demand and discuss the factor affecting of effective demand. Discuss the factor affecting of effective demand. Now we go on to the answer. First of all, we have to understand what is effective demand. અસરકારક માંગ એટલે શું? If the meaning of effective demand can be provided in this manner. ઇફેક્ટિવ ડિમાન્ડનો જે કોન્સેપ્ટ છે એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. ઇફેક્ટિવ ડિમાન્ડ મીન્સ નોટ ધ ડિમાન્ડ ઓફ એની સિંગલ પર્સન. અસરકારક માંગ છે એ માંગ કોઈ પણ એક વ્યક્તિની માંગના આધારિત પરિબળ નથી, પણ ધ ડિમાન્ડ ઓફ ધ હોલ સોસાયટી, કે જે આ સમગ્ર એક સામૂહિક માંગ તરીકે આપણે તેને જાણીએ છીએ. ઇટ બિંગ ધ ડિમાન્ડ ઓફ ધ હોલ સોસાયટી, તે સામૂહિક એટલે કે સોસાયટી એટલે કે પૂરા સમાજની માંગની વાત અહીંયા કરવામાં આવી છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ એગ્રીગેટ ડિમાન્ડ. તેને એગ્રીગેટ ડિમાન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એગ્રીગેટ ડિમાન્ડ એટલે સામૂહિક માંગ. એગ્રીગેટ ડિમાન્ડ is the addition of consumption demand. એગ્રીગેટ ડિમાન્ડ સામૂહિક માંગ એ શું છે? તો કે એડિશન ઓફ કન્ઝપ્શન ડિમાન્ડ. કન્ઝપ્શન એટલે વપરાશ. તો વસ્તુનો વપરાશ જો વધારે છે તો એ વસ્તુની માંગ માર્કેટની અંદર વધારે છે. સો એડિશન એટલે તે માંગમાં ઉમેરો કરે છે. જેટલો વસ્તુનો વપરાશ વધારે છે તેટલું તે માંગની અંદર વધારો કરે છે. એન્ડ ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ, અને રોકાણો પ્રત્યેની માંગ જે છે તે દર્શાવે છે. ઇન ધ કન્ઝપ્શન ડિમાન્ડ, હવે આપણે જોઈએ કે વપરાશકારક માંગ શું કઈ વસ્તુ જે છે ઉમેરે છે. ઇટ ઇન્ક્લુડ્સ ડિમાન્ડ ઓફ આઇટમ્સ ફોર ધ કન્ઝપ્શન્સ, વપરાશ યોગ્ય વસ્તુઓની માંગ જે છે તે ઉમેરે છે. વાઇલ ધ ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણો પ્રત્યેની માંગ એ શું દર્શાવે છે? તો કે ઇટ ઇન્ક્લુડ્સ ધ ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ આઇટમ્સ, એ પ્રકારની વસ્તુ કે જે રોકાણના રિલેટેડ હોય. જેમ કે આપણે જમીન મકાનની અંદર રોકાણ કરીએ, બેંકની અંદર રોકાણ કરીએ, કે સોના ચાંદી અથવા તો એ રીતની જે જાહેરાત છે તેની અંદર રોકાણ કરીએ, કોઈ બી પ્રોપર્ટી લઈએ, કોઈ બી શેર અથવા તો બોન્ડ અથવા તો ડિબેન્ચર, તો આ પ્રકારના પણ રોકાણો હોઈ શકે છે. તો આ તમામ પ્રકારના રોકાણોની અંદર જે માંગ ઊભી થાય છે તેને શું કહેવાય છે? ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ. ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ થિંગ્સ છે જે રોકાણની સાથે રિલેટેડ છે. દસ આથી ઇટ કેન બી સેડ, તેથી તેને એવું કહી શકાય ધેટ ડિમાન્ડ ફોર કન્ઝપ્શન આઇટમ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ આઇટમ્સ કેન બી કોલ્ડ ઇફેક્ટિવ ડિમાન્ડ. જે વપરાશ યોગ્ય વસ્તુઓની માંગ છે અને જે રોકાણ કરી શકાય તે પ્રકારની વસ્તુઓની માંગ છે તેને એક અસરકારક માંગ કહી શકાય. કેમ કે વપરાશ યોગ્ય વસ્તુ જે છે એને આપણે પ્રાથમિક વસ્તુની અંદર ગણીએ છીએ, અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે તે સામાન્યથી સામાન્ય માણસ પણ રોજિંદા વપરાશની અંદર ઉપયોગમાં લે છે. તો એ વસ્તુની માંગ એક અસરકારક માંગ છે. યસ, તેજી અને મંદી
રિસેશન એન્ડ ઇન્ફ્લેશન. આ બે પ્રકારની જે કન્ડિશન્સ છે એ માર્કેટની અંદર આવે છે, પણ તેનાથી જે લક્ઝરિયસ ગુડ્સ છે, સેલ્ફ એસ્ટીમ ગુડ્સ છે, આ પ્રકારના ગુડ્સ છે તેની અંદર અમુક અંશે ઘટાડો જોવા મળે છે. પરંતુ જો આપણે વાત કરીએ સમગ્ર અર્થતંત્રની, તો જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે તેની માંગમાં બહુ સામાન્ય એટલે કે નહિવત ફેરફાર થાય છે. કેમ કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ એ આપણી રોજિંદી વપરાશની વસ્તુ છે, તો રોજિંદી વપરાશની વસ્તુ એક અસરકારક માંગ ઉત્પન્ન કરી શકે છે. અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણો, જો વ્યક્તિને જરૂરિયાત પૂરતા નાણાં થઈ શકતા હોય અને જો વધારે નાણાં તેની પાસે હોય તો તે પ્રથમ એવું વિચારશે કે આ નાણાંનું વ્યવસ્થિત જગ્યાએ રોકાણ કઈ રીતે કરી શકાય, અને રોકાણ પણ એવી જગ્યાએ કરે જેના દ્વારા રિટર્ન તેને સારા પ્રમાણમાં મળી શકે. તો આ રીતે તો રોકાણ કરીને જે પૈસા અથવા તો ફાઇનાન્શિયલી અથવા તો કોઈ પણ રીતે બેંકની અંદર અથવા તો કોઈ બી પ્રોપર્ટીના ફોર્મમાં જો રોકાણ કરે છે તો રોકાણ સામે વ્યાજ પૂરતું મળી રહે છે. તો આ એક આવકનો સ્ત્રોત કહી શકાય. તો આપણે કહી શકીએ કે વપરાશ યોગ્ય વસ્તુ તથા રોકાણો આ બેની માંગ સતત કાર્યશીલ રહે છે. સો આ કોન્સેપ્ટ થયો ઇફેક્ટિવ ડિમાન્ડ એટલે કે અસરકારક માંગ. જનરલી જો આપણે માંગ અને આવક આ બંનેની કમ્પેરિઝન કરીએ તો જો ઇન્કમ વધારે હોય, ધેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ, જો આવક વધારે હોય તો કોઈ પણ વસ્તુની માંગ છે એ જલ્દીથી સંતોષાઈ જશે, કેમ કે માંગને સંતોષવા માટે પૂરતી ઇન્કમ તેની પાસે અવેલેબલ હોય છે. અને જો નેગેટિવલી કમ્પેર કરીએ તો જો ઇન્કમના સોર્સિસ ઓછા અવેલેબલ છે, ઓછી ઇન્કમ છે, ત્યારે વસ્તુની માંગ ગમે એટલી હોય પરંતુ માર્કેટની અંદર જરૂરિયાત પૂરતી જ માંગ જે છે એ સેટિસ્ફાઈડ કરી શકાશે. તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે જેને આપણે રૂટીન લાઈફની સાથે જોડીને પણ સમજી શકીએ છીએ. ઇફ ઇન્કમ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ડિક્રીઝ, ઇફ ઇન્કમ ઇન્ક્રીઝ ડિમાન્ડ ડિક્રીઝ. જો આવક વધે છે ડિમાન્ડ ઘટે છે. ઇફ ઇન્કમ આર ડિક્રીઝ, જો આવક ઘટે છે ડિમાન્ડ વધે છે. આ રીતની પોઝિશન ક્યારે માર્કેટની અંદર જોવા મળે તો કે જે ખરેખર જરૂરિયાતની વસ્તુ નથી. યસ, માણસ પાસે જો વધારે પૈસા હોય તો તે પોતાની સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ જે કહી શકાય, જે સોસાયટીની નજરે આપણે જોઈએ તો એક માન મોભાની વસ્તુ જે હોય તેવી કહી શકાય. પણ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે તેની ડિમાન્ડ હંમેશા સ્ટેબલ રહે છે, કેમ કે એ જરૂરિયાત પ્રાથમિક જ રહેવાની છે. પણ જ્યારે અન્ય જરૂરિયાતની અંદર એને આપણે વર્ગીકરણ કરીએ તો સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ, સેલ્ફ એસ્ટીમ નીડ્સ, લક્ઝરિયસ ગુડ્સ નીડ્સ, આ પ્રકારની છે એક સોસાયટીની અંદર અલગ રેપ્યુટેશન એટલે કે અલગ એક શો ઓફ માટેની આઇટમ આપણે કહી શકીએ. સો દેટ most important thing in effective demand is primary or basic need or investment. Okay, so next we are going to factors determining effective demand. ઇફેક્ટિવ ડિમાન્ડને અસર કરતા પરિબળો કયા કયા છે એની અંદર મેઇન બે પોઈન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ and second one is aggregate supply price. I again repeat, first is aggregate demand price and second one is aggregate supply price. Okay, now start with the first point. First point is aggregate demand price, કુલ માંગ આધારિત કિંમત, જેનું ગુજરાતી એવું થાય. યસ, તો આપણે આગળ જે રીતે સમજ્યા કે માંગના આધારિત કિંમત નક્કી કઈ રીતે આપણે કરી શકીએ. યસ, પ્રોડક્ટને આપણે સૌથી પહેલાં માર્કેટની અંદર સપ્લાય કરવી હોય તો કયું ફેક્ટર જે છે આપણે ધ્યાનમાં લેવું પડે છે તો કે માર્કેટ રિસર્ચ. યસ, માર્કેટ રિસર્ચ કરવાથી તમને એટલો આઈડિયા આવી જશે કે લોકો કયા પ્રકારની વસ્તુઓ છે જેને પ્રાથમિક પસંદગી આપે છે. અને
બીજી રીતે આપણે જોઈએ તો માર્કેટની અંદર કઈ પ્રકારની વસ્તુઓનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે. યસ, જો તમે ડિમાન્ડ વિશે રિસર્ચ કરવા માગતા હોય તો તમારે આ બે વસ્તુ ઉપર ફોકસ કરવાનું રહેશે. પહેલું છે માર્કેટની અંદર કઈ પ્રકારની વસ્તુ છે તેની માંગ કસ્ટમર દ્વારા કરવામાં આવે છે, કઈ વસ્તુઓને તે પ્રાથમિકતા આપે છે, ક્વોન્ટિટીને પ્રાથમિકતા આપે છે, ક્વોલિટીને આપે છે કે બંનેને આપે છે, ઓછી કિંમતવાળી વસ્તુને આપે છે કે મધ્યમ કિંમતવાળી વસ્તુને આપે છે. તો આપણે અનેક પોઈન્ટ્સ દ્વારા જોઈ શકીએ અને ડિમાન્ડને મેઝર કરી શકીએ. યસ, તો ફર્સ્ટ પોઈન્ટ આપણે આ ધ્યાનમાં લેવો પડે. અને સેકન્ડ પોઈન્ટ, જો તમે ડિમાન્ડ પર પ્રોપરલી રિસર્ચ કરશો તો તમને એવું જાણવા મળશે કે જે ટ્રેન્ડ હાલે છે, પ્રિવેલિંગ ટ્રેન્ડ્સ ઓફ ધીસ પ્રેઝન્ટ એરા, વર્તમાન સમયમાં ચાલી રહેલું માણસોનું વલણ કે તે કઈ પ્રકારની વસ્તુઓ છે તેનું સિલેક્શન કરે છે. સપોઝ આપણે ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે માની લ્યો માર્કેટની અંદર ટ્રેન્ડ છે, અત્યારે પ્રકારના બહુ પણ જીન્સનો ટ્રેન્ડ ચાલ્યો છે કે એની અંદર આમ કાપા કાપા અને ચેકા ને એવી રીતની પેટર્ન હોય. પરંતુ આ ટ્રેન્ડની અંદર અમિતાભ બચ્ચન વખતના જો તમે બેલ બોટમ પેન્ટ બહાર કાઢશો તો જેને બૂટકટ તરીકે ઓળખાય, તો માણસોએ ડેફિનેટલી જે છે એ પસંદ નથી કરવાના. એની પાછળનું કારણ શું છે? ટ્રેન્ડ. યસ, તો ડિમાન્ડ જે છે ટ્રેન્ડ આધારિત પણ નક્કી કરી શકાય છે. અને કુલ માંગ, આપણે કિંમતના આધારે કુલ માંગ નક્કી કરવાની છે. યસ, તો માંગ માટે મુખ્ય પરિબળ છે કિંમત. લોકોને પરવડે તેવી કિંમત હોય તો વસ્તુની ડિમાન્ડ માર્કેટની અંદર ઓટોમેટિક ઇન્ક્રીઝ થઈ જશે. યસ, જો તમે ઇફેક્ટિવ પેકિંગ, વેલ એન્ડ ગુડ ક્વોલિટી એન્ડ ઓલ્સો ક્વોન્ટિટી, કેમ કે લોકો અત્યારે ઝાઝી વસ્તુની અંદર પણ માને છે કે ઓછા પૈસામાં ઝાઝી વસ્તુ કઈ રીતે આવે, અને સાથે તેમને ક્વોલિટી પણ તમારે પ્રોવાઈડ કરવી પડે છે. સો દેટ પ્રાઇસ શુડ બી રિઝનેબલ. વ્યાજબી કિંમત ઉપર તમે વસ્તુ કઈ રીતે પ્રોવાઈડ કરી શકો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. અને આની અંદર કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ છે તે ડિસાઇડ નથી કરવાની. કોઈ એક વ્યક્તિના આધાર પર સમગ્ર માંગ છે તે આપણે જાણી શકાતી નથી, પરંતુ એગ્રીગેટ ડિમાન્ડ, સામૂહિક માંગની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. સો દેટ તમે માર્કેટનો ટ્રેન્ડ, મેન્ટાલિટી માણસોની જાણવી પણ ખૂબ જરૂરી છે કે એ લોકો કેટલી પ્રાઇસ અફોર્ડ કરી શકે છે, કઈ રીતનું પબ્લિક લેવલ છે, રિચ ક્લાસ છે, પુઅર ક્લાસ છે કે મિડલ ક્લાસ છે. ત્રણેય વર્ગને પરવડે તે રીતની કિંમત તમે માંગ આધારિત જો નક્કી કરો તો વસ્તુનું એમ કહી શકાય કે સેલિંગ જે છે એ સારી રીતે આપણે કરી શકીએ અને તેની માંગ વધારે ઇફેક્ટિવલી આપણે જે છે માર્કેટની અંદર ક્રિએટ કરી શકીએ છીએ. તો મિત્રો, એ તો વાત થઈ એગ્રીગેટ ડિમાન્ડની, એટલે કે સામૂહિક માંગની. પરંતુ પુરવઠો કયા પ્રમાણમાં નક્કી કરવો, વસ્તુનું પ્રોડક્શન કયા પ્રમાણમાં કરવું, એ નક્કી કરવા માટે આપણે પોઈન્ટ નંબર 2 સમજીએ. પોઈન્ટ નંબર 2 ઇઝ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ, કુલ પુરવઠાની કિંમત. તો એની અંદર શું છે આપણે જોઈએ. ધ મિનિમમ ઇન્કમ અવેલેબલ ટુ ધ પ્રમોટર which can encourage him enough to work at any given level of employment is called aggregate supply price. પુરવઠાની કિંમત કઈ રીતે નક્કી કરો? યસ, તો સૌથી પહેલું સ્ટેપ તમે જોયું કે માર્કેટની અંદર ડિમાન્ડ કેટલી છે, તો એ વાત થઈ કસ્ટમરના ફેવરમાં. હવે આપણે જોઈ પુરવઠાની કિંમત. યસ, પણ પુરવઠો નક્કી કરતાં પહેલાં રો મટીરિયલ, પ્રોડક્શન સિસ્ટમ, પ્રોડક્શન મેથડ, પ્રાઇસ ઓફ ધી રો મટીરિયલ, ક્વોલિટી ઓફ ધી રો મટીરિયલ, આ બધી મહત્ત્વની બાબત છે જેને આપણે અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો પુરવઠાની કિંમત તમે માંગ આધારિત નક્કી કરો છો. યસ, તમે માંગ જોવો છો, કસ્ટમરનો વર્ગ જોવો છો, કસ્ટમર કેટલી કિંમતમાં ખરેખર વસ્તુ ખરીદશે આના વિશે તમે એક રિસર્ચ કરો છો. ત્યારબાદ પ્રોડક્શન માટે
જરૂરી એ પ્રકારનું જે રો મટીરિયલ છે સારી ક્વોલિટીમાં પણ જોઈએ અને ઓછા ભાવે પણ જોઈએ. જો તમે પ્રોડક્શન કોસ્ટ નીચી લાવવા માગતા હોય તો ક્યારેક એવી ભૂલ થઈ જાય છે કે ક્વોલિટી સાથે છેડછાડ કરી બેસીએ છીએ, જેના કારણે આપણી જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ ખરેખર જેને નીડ છે એટલી પ્રમોટ નથી થઈ શકતી, જેના કારણે સેલિંગ ઓછું થાય છે અને પરિણામે લોસ, વી હેવ ટુ સફરિંગ ફ્રોમ લોસ, નુકસાન ભોગવવું પડે છે. સો દેટ આપણે આની અંદર જોઈએ ધ એડિશનલ ઇન્કમ, વધારાની આવક વિચ ઇઝ મેડ અવેલેબલ should be at least minimum equivalent to the additional expense and average profit. તમે આની પાછળ જે કાંઈ પણ ખર્ચ કરવા જઈ રહ્યા છો, જે બજેટ નક્કી કરેલું છે તે શેની સમાંતર હોવું જોઈએ? તો કે જે વધારાના ખર્ચા છે એને આપણે ઓછા કરી શકીએ તે મુજબ હોવું જોઈએ અને એક એવરેજ પ્રોફિટ ડિસાઇડ કરેલો હોય તો એ પ્રોફિટ સુધી આપણે પહોંચવા માટે જેટલો ખર્ચ કરવો પડે એ પ્રમાણે છે કે નહીં, ધેટ હેવ ટુ બી ચેક આઉટ. યસ, સો મિનિમમ ઇક્વિવેલન્ટ લેવલ પર હોય તો ધેટ ઇઝ બેટર. કેમ કે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ શોઝ ધ એક્સપેન્સ ઓફ ધ પ્રમોટર. જે પુરવઠાનો જે ખર્ચ છે તે પ્રમોટર એટલે કે પ્રવક્તા છે એના દ્વારા ભોગવવામાં આવે છે. તો આ કોઈપણ વસ્તુની કિંમત નિર્ધારણ માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે તેવું કહી શકાય. એન્ડ યસ, એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ એગ્રીગેટ સપ્લાય આર વી કુડ સે દેટ ઇઝ ઇન્ટર રિલેટેડ થિંગ્સ, એકબીજા સાથે જોડાયેલા છે. કેમ કે તમે જ્યારે બજારની માંગ કેટલી છે તેના પર રિસર્ચ કરો છો, તેના આધારે વસ્તુના તમે પ્રાઇસ નક્કી કરો છો અને એ વસ્તુનું સપ્લાય કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, માણસો એ વસ્તુને કેટલી પસંદ કરશે, કેટલા પ્રમાણમાં વસ્તુ ખરીદશે અને કસ્ટમરનો રિસ્પોન્સ શું હશે. તો શરૂઆતના લેવલની અંદર પ્રોડક્શન વધારે કરવું કે ઓછું કરવું, વોટ શુડ બી ધ સપ્લાય ઓફ ધેટ પ્રોડક્ટ, વોટ શુડ બી ધ સપ્લાય પ્રાઇસ. સો થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. સો દેટ દે હેવ પ્લાનિંગ વેલ એન્ડ હેવ ટુ મેનેજમેન્ટ ઇન પ્રોપર મેનર. યસ, સો આ રીતે કુલ પુરવઠાની કિંમત જે છે એ નક્કી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે કે ભાઈ ખરેખર ઇફેક્ટિવ ડિમાન્ડને આ વસ્તુ કઈ રીતે અસર કરે છે અને આના દ્વારા એક બેટર એમ્પ્લોયમેન્ટનો પણ ચાન્સ છે. તો ઇફેક્ટિવ ડિમાન્ડ એવી હોવી જોઈએ કે તે તમામ પરિબળોને વ્યવસ્થિત રીતે અને પ્રોપર મેનરની અંદર મેનેજ કરી શકે. થેન્ક યુ.